સમાચાર સાથે હું છું હિના। સમાચારની શરૂઆત અગત્યના સમાચારથી। રાજકોટની શાંતિ હોસ્પિટલમાં શું પાયલ હોસ્પિટલ જેવો સીસીટીવી કાંડ થયો છે? આ સૌથી મોટો સવાલ અહીંયા એટલા માટે થઈ રહ્યો છે કેમ કે હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાંથી સીસીટીવીનો કંટ્રોલ રૂમ મળ્યો। દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા સીસીટીવી જોવા મળ્યા। ઇન્જેક્શન અને સારવાર લેતા દર્દીઓ સીસીટીવીમાં કેદ થયા છે। મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનો કંટ્રોલ રૂમ કઈ રીતે હોઈ શકે તે અહીંયા સવાલ છે। દર્દીઓના સીસીટીવી લીક થાય તો જવાબદાર કોણ? આ સૌથી મોટો અહીંયા પ્રશ્ન છે। શાંતિ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગની ગાઈડલાઈનનો ભંગ થયો કે નહીં તે મોટો સવાલ છે। મેડિકલ સ્ટોરનું લાયસન્સ ધરાવનાર ફાર્માસિસ્ટ પણ સ્ટોરમાં હાજર નથી। રાજકોટની પાયલ હોસ્પિટલનો વિવાદ હજી શમ્યો નથી। ત્યાં વધુ એક હોસ્પિટલનો વિવાદ થાય તેવી પૂરી શક્યતા અત્યારે જોવાઈ રહી છે। રાજકોટની શાંતિ હોસ્પિટલમાં જે રીતે મેડિકલ સ્ટોર આવેલો છે ને, આ મેડિકલ સ્ટોર છે તેમાં જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સીસીટીવીનો આવે છે તેમાં જે દર્દીઓ સારવાર માટે આવે તેના બેડ છે તે સ્પષ્ટપણે જોવાઈ રહ્યા છે। હાલમાં જે મેડિકલ સ્ટોરના સંચાલક છે તેમને આ દરવાજો છે તે બંધ કરી દીધો છે, કારણ કે તેઓ ક્યાંક આ વિવાદમાં સપડાયા હોય તેવું તેમને લાગી રહ્યું છે ને એટલા માટે જ આ દરવાજો છે તે બંધ કરી દીધો છે। બીજી તરફ આ જે કોમ્પ્યુટર તમે જોઈ રહ્યા છો, આ કોમ્પ્યુટરમાં જ કમાન્ડ એન્ડ કંટ્રોલ છે। તેમાં જે તમામ જે સીસીટીવીના બેડ છે, સીસીટીવીમાં બેડ છે તે દેખાઈ રહ્યા છે। આ કમાન્ડ એન્ડ કંટ્રોલમાં આખી હોસ્પિટલનું કમાન્ડ એન્ડ કંટ્રોલ થઈ રહ્યો છે, પરંતુ સવાલ એ વાત તો થઈ રહ્યો છે કે જ્યાં દર્દીઓની પ્રાઇવસી હોય તે જગ્યાએ સીસીટીવી રાખવાનો શા માટે અર્થ? એક તરફ જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, આરોગ્ય વિભાગ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે દર્દીઓની પ્રાઇવસીનો ભંગ ન થાય તેની તકેદારી રાખવામાં આવશે, પરંતુ અહીં જે કેમેરો લગાવવામાં આવ્યા છે અને જે કમાન્ડ એન્ડ કંટ્રોલ મૂકવામાં આવ્યો છે ત્યાંથી દર્દીઓની પ્રાઇવસી ભંગ થાય તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે। હજુ સુધી કોઈ એવો શંકાસ્પદ વિડીયો સામે આવ્યો નથી, પરંતુ શું હોસ્પિટલ સંચાલક છે તે વાતની રાહ જોઈ રહ્યું છે કે તેઓ કોઈ શંકાસ્પદ કોઈ દર્દી છે તેમની પ્રાઇવસી ભંગ થાય તે પ્રમાણેના કેમેરા છે તે લગાવવામાં આવે। અને અહીં મેડિકલ સ્ટોર કે જે મેડિકલ ક્ષેત્ર સાથે એટલે કે હોસ્પિટલના તંત્ર સાથે સીધી રીતે જોડાયેલા નથી તે લોકો છે તે અહીં કમાન્ડ એન્ડ કંટ્રોલમાં આખી હોસ્પિટલનું મોનિટરિંગ કરે તે કેટલા યોગ્ય તે એક મોટો સવાલ છે। જોવાનું રહેશે કે જિલ્લા આરોગ્ય વિભાગ છે તેમની જે ગાઈડલાઈન સામે આવી છે તે ગાઈડલાઈનનું આ હોસ્પિટલ છે તે ક્યારે પાલન કરશે। શું પાયલ હોસ્પિટલમાં જે રીતનો વિવાદ થયો તે વિવાદની રાહ છે તે આ શાંતિ હોસ્પિટલ જોઈ રહ્યું છે તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જોવાનું રહેશે કે આરોગ્ય વિભાગ આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો ઇન્જેક્શન અને સારવાર લેતા દર્દીઓ સીસીટીવીમાં કેદ છે। આજે સીસીટીવી કંટ્રોલ રૂમ છે તે મેડિકલ સ્ટોરમાં છે, જો કે મેડિકલ સ્ટોરમાં પણ કોઈ ફાર્માસિસ્ટ ત્યાં હાજર નથી। જો સીસીટીવી ફૂટેજ લીક થાય છે તો જવાબદાર કોણ? અહીંયા સૌથી મોટો એ સવાલ થાય। હવે ધારા ધોરણો શું છે? શું કોઈ મેડિકલ સ્ટોરમાં આ રીતે સીસીટીવી ફૂટેજનો કંટ્રોલ રૂમ રાખી શકાય કે નહીં? શું ગાઈડલાઈન છે જે આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે? આમાં અનેક સવાલ થાય।